ગાંધીધામમાં વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે અંબાજી યોગ કેન્દ્ર દ્વારા બાલવાટિકા ખાતે વૃક્ષારોપણનો અને ફળ ફૂલના રોપાના વિતરણનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. હવે જોઈએ ગાંધીધામ આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ. વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે અંબાજી યોગ કેન્દ્ર ગાંધીધામ દ્વારા બાલવાટિકા બગીચા ખાતે વૃક્ષારોપણ તેમજ ફૂલ ફળ ઝાડના રોપાના વિતરણનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં પર્યાવરણ પ્રેમીઓએ ઉત્સાહભેર ભાગ લઈ પર્યાવરણના સંરક્ષણનો સંદેશો આપ્યો હતો. કાર્યક્રમનું આયોજન ઓમ દીદી હિનાબેન જોશી, સવિતાબેન સોનલ, રેખાબેન શાંતાબેન તથા સમગ્ર પર્યાવરણ ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. અંબાજી યોગ કેન્દ્રની બહેનોનો સહયોગ પ્રાપ્ત થયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે અંબાજી યોગ કેન્દ્ર દ્વારા યોગની અનેકવિધ કુશળ અને કર્મશીલ પ્રવૃત્તિઓ જારી રાખવામાં આવે છે. મોટી સંખ્યામાં આ કેન્દ્રનો લોકો લાભ લે છે એમ હિનાબેન જોશીએ આમતક ટીવીની સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું.